બોલો બોલો. વાહ, આથી કોઈ અમારા ઓ લેવા આવો ના, પોતી વળતા ના વાવો. ના ના, કોઈથી તો કોઈ નહીં આવે, એ વાત તો તમે ભૂલી જ જજો. હો, બોલતા ના આવડતું, તમને બોલતા આવડે ને? મગજ નહીં સટકાવાનું, જુઓ તમને કહી દઉં, બાકી હમું નહીં આવે. હું કલ્લે તે પમાયા વગર નહીં રહું. મૂકો ફોન, ફેરવનનો ફોન ના કરતા. હા, નહીં જરૂર તમારી. હા, ભૂલી જાય. હારું જુઓ કી એ તારા ભાઈબંધ ને છે મારી એટલા બોલી લે તું. એ તમે જાણ આયા? હું તો ભાઈ હોક ગમે ત્યારે આવ્યો. માર ભાઈબંધ નતો ફોનમાં, તારી તમારા માહો હતા. એ મારા મહાન છે આવું તું બોલે લે દોઢું દોઢું જ બોલું ને. હવે એરા ફોન કરીને હું કહેતા હતા ખબર હે કે પોપટ કે તું એરંડા વેણવા આવજે, હું પહોંચી વળતો નહીં. એટલે પછી મેં ધમકાયા. યા ભાઈ એ મારા માહો થાય મને પોપટ જ કઈ તારી હું કોઈ પોપટ ભાગે. આજે આપણા ઓ લેવા આવી કોઈ હીરે કો. યા ભાઈ ના પાડી હોય તો પ્રેમથી ના પાડી દેવાની હોય, એવી રીતના થોડું ઉતાવળે બોલાય. આપણે એવા ખોટા લાડ કરતા આવડતું જ નહીં. ચોખ્ખું મોઢા ઉપર કહી દીધું મેં તો. બોલતા શીખ લે, બોલતા શીખ. તમને એકલાને જ બોલતા આવડે હે? અમન તો બોલતા આવડે જ છે કે ચો રખડી આયા ગમજી તે ગોમમાં વગર કોમનો ચો જવાના આવા? ઘેર પગ તકતો નહીં તમારો? લે ભાઈ કોમ હતું એટલે જ તો ગમો. હું કોમ હતું? હાલાજીન ઘંટીએ દૈણું મૂકવા જતો. દહીણું મૂકવા જ્યાં તા એમ? ઓ હારું હેડો, હું ગોમમાં જઈને આવું. તું કેમ જઈ ગમો? તમને પૂછ્યું તું મેં જતા તા તાણ? એ તું મારો છોકરો હી એટલે આમ માપમાં બોલ, માપમાં. માપમાં જ બોલું, કોમથી જાઉં. હારું જલ્દી જઈને આવજે. હારું. મને સવાલો કરી, મેં ઈવન સવાલો કર્યા તા તોય. ઓ તારી, હું તો તમાર ઘેર આવતો તો ખોખરા ભાઈ તો લગી રહ્યું ટેન્શન જેવું હે. જેવા નિરુતવા ફરી રહ્યા, બોલી બોલીને ફરી જો. તમાર તો કોઈ ધડો હક નહીં યાર. એ જો ભાઈ વાત કર. ખોખરા ભાઈ ના કે મારું નામ હશે રૂડું રૂપાળું લાલભા છે. લાલભા કઈને બોલાય. હા, એટલે ખાલી નોમ જ રૂપાળું હ. તમારા કોઈ રૂપાળા નહીં. બોલી બોલીને ફરી જો હ. કોઈ ગનકારતા નહીં. તમે નેતા જેવા હો. બોલે બોલે ધડો નહીં. આટલું બધું ખોટું બોલવાનું? એ હું ખોટું બોલે લે. યાદ કરાવું? કરાય યાર. વાહ, જી ભૂલવાની એક્ટિંગ કરી. હા, ગાનું નહીં બોલે મારા કાકા આગળ. અલ્યા એ તો મને ખબર છે ભલા મોણા. પાછી જાણો યાર. એ જો ભાઈ વાત કર ને યાર. આટલામાં કોક જોશે તો પછી મારી આબરૂ જાય. ઓય કોણ તમારો ભાજુ હશે? એક કામ કરજે, લે હજે તું તારા ઘેર. ના ના, આવી ઘેર નહીં. તમે જે હોય ચોખ્ખી વાત કરી દો. અને હાચું કહો, હાચું કહે તો મને ખોટું નહીં લાગે. પણ આવા ખોટા વાયદા મને ના આલશું જોઈએ યાર. મને આ બધું નહીં ગમતું. એ આટલું બોલે નહીં તું. શાંતિ રાખ. વાહ, હાચું તો બોલું જ ન જાણી. કાઠું પડે છે, વાપરવું નહીં ગમતું આવી. એ અલ્યા ઓય કોક જોશે તો મારી આબરૂ જાય ભલા મોણા. હેડ ના તું સોનો મોનો ઘેર, તારા ઘેર હેડ. હોવા જતી તમારી આબરૂ. હજુ તો આ તો કોઈ નહીં. તમારા મહેલા વચ્ચે આવીને તમારી આબરૂ કાઢે. તમારા કોમ ચેવાય ને તમારા મહેલા વાળાને ખબર પાડે. એ મૂર્ખા, હું આબરૂ વાળો મોણ જ છું ભલા મોણા. આવી રીતના વાત ના કર. તો અમે કોઈ આબરૂ વગર ના? હવે અલ્યા, અમારે ઘણી આબરૂ છે યાર. અલ્યા તું તો વેચ્યું છોકરું કેવાય. એવું ના કહેવું. જો પછી તમારું મન રાખો ને આટલું એ નહીં રે. હવે તું સોનું મોનું તારા ઘેર હેડ ને. મારા અમે કોમ છે હેડ. આવું છું યાર, હાથ છોડ દે. શાંતિ રાખ ને તું. સોનું મોનું હેડ્યું હોય આવી પાવર ના કરો. હવે મારા ઘર આવ્યું છે, જો તમે ચોખ્ખું કહી દઉં. તે તારું ઘર આવ્યું હલે. નહીં ખમું વાળી કોઈ હું તો. બંધા પોપટલાલ. એ પોપટલાલ બહાર આવો. આવો આવો લાલભા આવો. આ આયા કે ભાઈ પોપટલાલ ઓના કોક હારા સંસ્કાર આલો. કેમ ભાઈ હું કરી? નેનાનું ને મોટાનું મન જ નહીં રાખતો યાર આર્યો. કાકા બોલી બોલીને ભૂલી જાય પછી કહું જ ને તાણી. કેમ હું ભૂલી ગયા? રસ્તા વચ્ચે મારી આબરૂ કાઢી ભલા માણવાને તો. હું ભૂલી જાતી. અરે નહીં બોલેલા કે વાનું હાકું તો મુજ કરાય. હવે ગનકારતાય નહીં. તે તો કરાવશી તો ના પાડી બની. પછી ચાનો હવે મારી ઉંમરે થઈ જી.
લ્યા ભાઈ તો ખાવાનું તે હાલ તરત ખાઈ લેવાનું હે લે ભાઈ હોભળ્યું તારા કાકા જોડે હી થાય બધું શાંતિ. કાકા ઓવનની ચેટલી ઓળખાણા આ હાથે કરીને ગન કરતા નહીં મને બધી ખબર પડે ચેટલાય માણસો અંગાત ફરતા હોય આઈ રહ્યા લ્યા ઈવને કોઈ ના પાડી ના પાડી નહીં પણ ચાણો ભાઈ ગયડો થયું તાણા અલ્યા મૂર્ખા જવાબદારી લીધી હે એટલે હું જવાબદારી પૂરી કર્યો. આ તો નિભાવવી પડે જવાબદારી માર હોમય કેવા ના આવવાનું હોય ખબર પડે કે નહીં યાર તમે આવડા મોટા થાઓ તોય બોલતાય આવડતું નહીં તમને એ તાળી બોલી બોલીને પડતા તો હો નહીં એ પોપટલાલ સમજાવો કોકોના. લ્યા ભાઈ એ મોટા એટલે થોડું મન રાખ કર. કાકા બોલી બોલીને ભૂલી જઈ બધું કેવું પડે કોઈ ઈવન ટસકા તો સોલ્યા નહીં મેં એ તારું હગું કરાવશું બસ. નાના મોટાનું મન રાખતા શીખ. અહીં બોલ્યા વણારો તમે પેલા બોલીને પડતા શીખો લ્યા પોપટલાલ ને એના મુઢે બોલા હમણાં એક પાનના પટ્ટાની થાપ પડશે. તમે નહીં જુઓ તમને કહું મારું ઘર છે એ શાંતિ રાખો ભાઈ શાંતિ રાખો. પોપટલાલ હું કહું તમે તો ભલા મોણા તમારા છોકરાને બોલતા નહીં પણ બીજા કોકને બોલવાય દેતા નહીં તમે તો. લાલબા તમને ખબર તો હો ભાઈ એની માં મરજી તારનો હું બોલતો જ નહીં અને હું બોલું ને તો 2-3 દાડા સુધી ખાઈને રીસે બની રોજ કર. તે આવી રીતના લાડ ના લડાવવાના હોય ભલા મોણા નાના મોટાનું મન ના રાખે એને છોકરો કહેવાય એમ. હું બોલું ને અને રોવો ને એટલે મને દયા આવે. તે તમને દયા આવશે અમને તો દયા નહીં આવે અમે તો થાપ આવશું આવી રીતના નાના મોટાનું મન નહીં રાખે તો. લાલબા મારું મન રાખો બરોબર એને હગાઈ કરાવી દો એને આપણે પૈણાઈ દઈએ પછી એ સુધરી જાય કોઈ ના હમું નહીં બોલે. તે આજે જ મહેમાન જોવા આવવા નહીં આરે આવું ને આવું કરશે તો પછી હકું થઈ રહ્યું. ના ના હું એ તો કહી દઈએ એને સમજાવી દઉં બરોબર. સમજાવો કોક. હા એ તો હેડ્યો આવું ગામમાં જઈને હવે મારી વાત ઉપર અત્યારે મહેમાન આવી એટલે તારે તો રખડવા જવું નહીં કે ને કે રે અહીં 2 જણા થઈને બકાયા વણારો આજ દાડા સુધી મહેમાન આયા નહીં અને હવે મહેમાન આવી આ લાલભાઈ પૂછી એ બકાવતો નહીં હાથ ચુકલા મહેમાન આવી હી ચોહી આવી હી હજી હવે આ તે હું આવું ગામમાં જઈને કોમ છે મારા આ તો ફટાફટ આવતો રહેજો હો. સારું આવું છું રખડવા ના રહેતો રખડવા નહીં જતો સારું જલ્દી જઈને આય. પોપટલાલ તમે બધી તૈયારી કરી રાખો હું આવું મહેમાન આવી એટલે લઈને હો. એ સારું હો એ હા. હા બોલો આ ગામના હો તમે હું આ ગામનો હું પેલા લાલબાનું ઘર કઈ બાજુ હ તમ કોઈ ઝઘડો દેખું ના ના ઝઘડો નહીં થયો તાણે અમે મહેમાન ગતિ આયા છીએ ઈવના ઘેર મહેમાન ગતિ એમ લાલબાના ઘેર હોવા તમારે લાલબાના ઘેર જ જાવ ને હો ઈવન ઘેર જાવું આ અહીંથી સીધા જાજો હા આગળથી વળી જાજો હા અને પછી ફેર સીધા જાજો અને આગળ જઈને કોકને પૂછી લેજો બરાબર સારું હેડો હો એટલે લાલબા તમારે શું થાય અમાર ભાઈબંધી એ રે ભાઈબંધ છે એમ હોવા તમે ઈવન ઘેર કદી આયા નહીં ખું ના ના કદી આયેલા નહીં ખાલી ફોન ઉપર વાતો કરતા અને બજારમાં ભેગા થતા આ પહેલી વાર ઈવના ઘેર આયા છીએ મહેમાન આમ તો હું તમને મિલવા આવું પણ મારા થોડું આજે અર્જન્ટ કામ હોય ને એટલા હું નહીં આવતો એવું છે એમ? ઓહો હા હેડો કશો વાંધો નહીં આગળ જઈને અમે કોકને પૂછી લેવું હો એ હારો પૂછી લેજો બતાવશું હો એ હા એ હારો હું કીધું જવા દો સીધે સીધું જવા દો આગળ જઈને ઓમ વળજો પાછા સીધા જવા દેજો સારું હું સવડી આયે હું છે અલ્યા ટેણી ત્યાંની તમારો બા એ અરે બાઈ બાબા ના કર ભારે જો પાવર ચમ કરો પાવર નહીં કરતો લ્યા મારું નામ સદેવ છે સદેવ સદેવ કહેવાનું ત્યાંની બ્યાણી નહીં કહેવાનું અલ્યા જે નામ હોય તારું અમન ચો ખબર છે પેલા લાલબાનું ઘર ચોકણ છે ચમ હું કોમ છે તમાર વડી અમાર કોમ છે ઈવાનું અમારા ભાઈબંધી ક્યાં નહીં યાર ટોપી હું કોમ હ હું છે ટોપી તારે મને બોલ ને કે મજા નહીં આવે પછી તું યાર વચ્ચે ના બોલ બે મોણા વાત કરતું હોય ને તો ત્રીજા ના બોલાય એટલી ખબર નહીં પડતી શાંતિ રાખીને ઉભો રે હું કોમ છે કે કોમ છે અમારે ઈવાનું ઘર બતાય ને ખાલી આવી મારી વાતો હું કોમ છે કોત ખરા પછી બતાવ ઘર તને કીધા જેવું નહીં ઓ તો નહીં બતાવું ઘર જો તાણે એટલે ભેગા થવા ભેગા થવા આયા એમ ઓહો તે ઓમ જો હેડેરા અરે અહીંયા ઘર પેલા કાકો કી ઓમ હેડાય તો સીધે સીધા
અલ્યા તારી તમે અવળા જતા નહીં યાર. હા ઉવા આ તો એ કાકાએ આપણને ઓળું બતાવ્યું હો ભાઈ. જી બાજુ હતા ઈવન ઘર ઈવન ઘર તો આમ છે આ બાજુ છે તાણી તો અમે ભૂલા પડ્યા એમ ને તાણી એ કાકાએ તમને ખોટું બતાવ્યું છે. અમાર ગામમાં ખોટા માણસો ઘણા છે. એવું એ તાણી આ તો હાથી હાથું તું બતાવી તે બતાવ્યું. આ બાદ તું જઈ ને ઉવા તમે માર ચેડે ચેડે હેડે આવો, હું તમને લાલભાન ઘેર ઠેઠ લઈ જાઉં. હા લે હટજે તારી. પણ મોરે ના થતા જો તમને કહી દઉં, નકર હું નહીં બતાવું પાછો વળી જાય. પણ અમે જોયું જ નહીં તો કે મોરે થઈએ. હા એટલે મારી સાઈડ ના મારતા. હા નહીં મારું હો. હા તમે ચેડે રહો અને હું મારે માર ચેડે ચેડે હેડી બાન હું કહું એમ કરવાનું. હા લે હવે થઈ ગયા હંગાત. જો માર તો નહીં બતાવું કરે આ તો લે આ પાછું ભાઈ. હવે માર પાછલે ટાયરે રાખો તમાર બાઈક નું ટાયર એર્યું. આ લે ભાઈ. હમ આ ભૂકર કી અલ્યા યાર ઠોકો હતો બાઈક ના. પણ તું તો ઊભું રાખી યાર આ ભૂકર તો નહીં. તારા ઈવાનું ઘર બતાવો કે નહીં બતાવો એમ કેજે યાર યાર તો હું બતાવું યાર, વાન બોલતા આવડતું નહીં, તમે વાન બંધ કરાવજો. એ તો હી જેવા ઈવન બાઈક ઓછું આવડે ને એટલે હા કોયલા જેવો અવાજ કાઢી ગમતોય નહીં. અરે આવાજ બેહી જોઈ યાર હું મગજ મારી કરી યાર. તું આ તો ઈવાનું ઘર બોલવાનું બતાવી બંધ રાખો. બતાવું ઘર હેડો તમે બેહી જાઓ બાઈક ચેડે. આ બાજુ ચેડે ચેડે. આ તો યાદ રાખજે. આ બાજુ ચેડે ચેડે આ બાજુ. ચેડે જ રહેજો મારા. હા હા અલ્યા ચીકણા જવાનું હોય યાર અંગાત ચો કરી યાર. ચેડે રહો. અરે ઉઠવા માટે અંગાત કર્યું કઈ બાજુ જવાનું હોય આ બાજુ ચેડે ચેડે આ બાજુ અંગાત ના થો. જો અંગાત થાય તો હું તો નહીં બતાવું. પાછો વળી જાઉં. આ લે પાછો પાછો. આ તો પાછળ જ હોય યાર. અંગાત ના રહો. અચ્છા તું આખું હા. હજુ હેડે આવો ને યાર, હજુ ઘણું આટલું હોય. હેડે આવો તમે તાર. અલ્યા આ તો ગામની બહાર આવી ગયા યાર હીરે કોમની બહાર જ રહી. હવે આ બાજુ. ચેડે ચેડે આ બાજુ. આટલા ચલાવો, 20 ચલાવો. અલ્યા હીરા તો એમ કહેતા હતા કે અમે ગામમાં રહીએ બે ઘર છે બેટા. કુવા ઉપર નહીં, કુવા ઉપર. કુવા. હેડે આવો તમે. પાછો વાળો. તો પછી યાર. ઉભી રાખો. એટલે જરા બોલતો નહીં યાર. તો તમે યાર ફૂલ જવા દો. કીધું તો 20 ચલાવો. વૈકન રહીએ રે ના હોય નહીં રહેતા. કોઈ મારે કોણ સા પટાઈ દઉં. તમે આટલા ઉભા રહો, હું આવું. આ જલ્દી બોલો તો તારું કામ નહીં. એટલું વાર લાગશે લે. આવું યાર ચોકથી રાખી. આવ. આ બાજુ નહીં યાર. ખરેખર બા બહુ મોડું થઈ ગયું હો ઓ વાહ આપણે ચાંદના ઘેરથી નીકળ્યા ઓય નો ભાઈ અડધી વેળા થઈ ગઈ જોયું નહીં એટલા. શાંતિ રાખો કે યાર હું નહીં બતાઈ દે. માર તો ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું અને કમ્પ્લીટ કરો તારે એવું તાણે માર ઉપર વિશ્વાસ નહીં. જો તમે તાર જો જાવું ઈ કેમ જો આવી હું નહીં બતાવું. અરે એ નહીં કહેતા પણ અમારા ફોનમાં રિચાર્જ નહીં કરતું. વાહ હું કહું લે લ્યો ઠંડુ કરો પેલા. આવું હા. જીરા છે જીરા. થોડા ના લાવ, થોડા બાકી. જી આલુ એ પી લે ને યાર ગરમીનું. ઠંડા તો તારા જેવો મોણો અમે પહેલી વાર જોયો હો નહીં. આપણે લાલભાનું ઘર બતાવવા આવા ઠંડુ કરાવી ઠંડુ કરાવ લાવો તો તમને હોય. એવું તો તારા જેવો કોઈ મોણો નહીં હોય તો અમારા ગામમાં આવે તો પહેલા તારા રોટલા મૂક કરાય. છોકરો સારો સીધો હોય ઓ હા અમારા આખા ગામમાં જેવું મોણો કોઈ નહીં બોલો. ના ના એ તો લાગી છે તું સીધો મોણા છે. વારો હું આવું. હું લેવા જઈ રહ્યા વળી વારો આવું. અરે ખીર ભેજે જતા છે ભૂખ લાગી. તો રોટલા ખાવું યાર સિંગ ભજીયા નહીં ખાવા ભૂખ લાગી 30 રૂપિયા લાવો. 30 રૂપિયા થયા. 30 રૂપિયા થયા મને. હે ને? આ જીરાના. આ તો તે ના પાઈ આજે મેં પાઈ પણ પૈસા તમારે આલવા પડી ને યાર. હજી આવું ના હોય યાર તારા ગામમાં હોય યાર અમારે નહીં જવાનું. હું
હું તાર પૈસા આલું તમે માર ઘેર આવ્યા હોય ને તાન તમને ચા પાવું ઠંડુ કરાવું અને તાર હું પૈસા આલું આ તો રસ્તામાં યાર એડ્રેસ નહીં બતાવતો 30 રૂપિયા કાઢો યાડો એટલે એડ્રેસ બતાવવાના 10 રૂપિયા લીધા ઠંડુ કરાય ને ભેગું ભેગું તમને યાર મેં એકલા બીજું કો ઠંડુ સારું સારું હેડ છે કશો વાંધો નહીં તું અમને એવાનું ઘર બતાવજે લે 20 રૂપિયા પાછા લાય હા લાવું લાવું લાગી ખાલા હા અરે મારા જો ચેતન છે આપણા પૈસા ઠંડુ કર્યું આપણને 30 રૂપિયા પાડ્યા કશો વાંધો નહીં લે કોઈ કરીને આપણે ઘર તો બતાવા કી ઓ હા છોકરું હોય બાપડો ખુશ થઈ જાય લ્યો 20 રૂપિયા પાછા હેડ છે ઘર બતા હેડ અહીં માર વાત સાંભળો હા હાલ બાર હું આવું આ નાખીને કચરા પેટી અરે મોડું કરાય યાર હા આયો યાર આ તો મોડું કરાવવા આવી ગયા ઓયથી પાછું વાળ દ્યો ગોમમાં જવા દો ગોમમાં યાર તમે તો અમાર ગોમમાં કચરો કરો યાર લાવજો તમારી બાટલી લાવ કેમ ગોમો તાણી અમાર ગોમમાં અમે સ્વચ્છતા રાખ્યો એ રાય તમે વળી ગામમાં લઈ જાય એમ? પૂછે પીવાન ઘર તો યાર ગોમમાં હા વાહ વાકન તો પેશન્ટ ઠંડુ કરવા આવ્યો તો હું એટલે હું એકલો આવતો તો હું તમને લેતો આવું ચારું ગામમાં ઘર વાહ વાજી મારું જો પાછું જવું પડશે હારું હેડ છે કશો વાંધો નહીં તાર ગામમાં હોય તો હેડ છે બતાવજે ઘર હેડ જો આઈ ને કે અમાર ગોમની દેરી હે એટલે યાર દેરી નહીં જોવાની યાર લાલભાનું ઘર જોવાનું હો લાલબારન વોટ પડે હોય કે લાઈનમાં ઉભા હોય ઈ દૂધ ભરાવા એટલે એ તો હોય કે દૂધ ભરાવા આવતા યાર અમારા એ દૂધ ભરાવા આવે ઈવાનું કોમ નહીં અમારા ઈવાના ઘરનું કોમ છે આ બાજુ આવશો એટલે આવો મને એટલે આ- ખબર હે યાર તમારે ઈવન ઘેર જવું હોય પણ વાયો ખરા મને યાર હન ઘેર કંટાળો આવતો તો એટલે ગામમાં ફરવા નીકળ્યો અને પાહા ઓસામ પૂરા તમે ભેગા થઈ ગયા એટલે ટાઈમ પાસ સારો થાય અમારો ચડો બેહા આપણે ત્રણ જણા ભેગા થઈને લૂડો રમે છોકરી લ્યા અરે અમે આ રમેવા નહીં અમારા કોમ છે ઈકન લઈ જા ની યાર તું યાર જુગાર તો હું નહીં રમતો બેહો ને એટલે જુગાર નહીં રમવો યાર આપણે અમન ઈવાનું ઘર બતાવી ને અમારા ઈવાનું કોમ છે યાર એટલે બેહો ને યાર મને ઘેર કંટાળો આવે જવાય છે બેહો એલા બટા લે એક વાર કહો એટલે લગા મજા નહીં હમણાં છોકરો તો હમણાં આ ટોપી વાળા ભાઈ આ કોયલાન કહી દે યાર એ બોલે મને તો લગીને ગમતું નહીં અલ્યા તારી બોલ જ નહીં યાર તું 2 કલાક થી યાર આખા ગામમાં ભમાઈ કરી યાર ઈવાનું ઘર બતાવતો નહીં આથી પમાત કોઈ મફત પમાય આઈ મારે પેટ્રોલ બળ્યો ના ઠંડુ કરાયું યાર લેટવા દે મો ઠંડુ જ કરાયું યાર આ તો પૈસા અમે આલ્યા હી પતિ આલ્યા હી પણ હું તમે ઠંડા થઈ જાય ને પૈસાની વાત તો આવે ઈવાનું ઘર બતાય હવે એનું ઘર બતા યાર એક દાવ રમીને જઈએ બેહન યાર અલ્યા રહીને હું ફોન નાખ્યો મને તારો કહી દઉં યાર કોયલું બંધ થઈ જાય યાર તું ઈવાનું ઘર બતાય રા બંધ થઈ જાય હેડ છે તારા પર ધ્યાન આપ જવાય છે યાર હું ઘર કરો યાર અલ્યા તારા પર મુઠ્ઠી નહીં યાર ઘરથી તો હું કંટાળ્યો હું મારી વાત સાંભળ હું કહું છું હા. તું અમને ખાલી ઈવાનું ઘર બતાવી દે બરાબર પછી અમે હા ને ઈવાનું થોડું કોમ છે ને હા. એ કોમ પટાઈને પછી આપણે નવરા બેઠા લૂડો રમીએ છે પાહી યાર આખું દર તો કોણ હળિયો કરે યાર હાલ અમારે કોમ છે એટલે યાર પછી અમારા જોડે ટાઈમ જ છે મને તો તમે બે માણસો રહ્યા ને બરાબર ના લાગ્યા હું તમારા માટે આટલું રાખું ને તોય તમે યાર મારું મન રાખતા નથી અલ્યા અરે જોજો કરી રહ્યો છે હું આપણો નેરો બનાવે છે ને પાછો કે તમે બરાબર ના લાગ્યા અલ્યા બરાબર તો એ નહીં થાપાવ ના થાપાઓ નહીં અમે એકી થાપે લોબો કરી નાખ બે જણા હું પ્લાન ઘડો કોઈ નહીં અમારે ઈવાનું ઘર જોવા એટલે મને મારવાનું જ નહીં વિચારતા ને અલ્યા નહીં મારો હેડ ને તું બહુ ઊંચે સુધી પહોંચે મારી એ તો વિચારે કરતા નહીં ગોમે જઈશો નહીં પહા અલ્યા તને મારીને અમારે શું લેવાનું લે અમને જો પૈસા મળવાના હે કે એટલે તમે મારા હોમું રી કાઢી રહ્યા મને બધી ખબર પડે અલ્યા રીની વાત નહીં યાર બકા લાલ્યા પણ તું લાલ લ્યો નહીં યાર
સદેવ સદેવ હા એ સજેવા યાર એનું ઘર બતાવી યાર કોણ છો અમારે તમારી યાર અવાજ નીકળતો નહીં ગળા નું તકલીફ લાલ કરો તમે બેહી ગયું ગળું યાર ગોળો કાઢો ને એટલે હવે થોડા ટાઈમ પછી તમે બેહી જ જાય એવા લાગો હા પણ તું ઘર તો બતાવી યાર બીજી વાતો ના કરી યાર કંટાળો ના લેવરાવ બતાવું ઉહિયાડો આવો ચેડે ચેડે લાવજો તમે હવે બાઈક મને આલજો યાર એ ચાલ બાઈક બોલ આ બાજુ આવો ને બંધ ઘરમાં હું જોઈ રહ્યા આઈરી ને ઈવાનું ઘર છે આવ્યો કુવા આવી બોલાઈ દો અને હવે હું જાઉં મને રહી રહીને યાદ આવ્યું આજ મને જોવા મહેમાન આવવાના હતા હું તમારા વાદે યાર ખોટી થયો તો બોલે ને યાર બીજાના ઘેર લઈને ના આવ્યો હોય તું વિશ્વાસ નહીં આવતો યાર પગલા ભાઈ અરે યાર વિશ્વા તારા પર ચિંતા મેળવો યાર હારું તું તાર જાઓ તને જોવા મહેમાન આવતા હોય ને તો જા ઘેરે તો અમે હવે ગોતી લે ગોતી નહીં છેડ વતાયું ઘર ને ગોતવું તું જાતે તાર ઘડી હારી જ છે ને તાણી હારું તું જાઓ આવી જો કે ગુણ ભૂલી જઈ કોકના ઘેર લઈને આવ્યો એટલે ના તું તાર જાઓ વાંધો નહીં જીવનમાં કદી કોઈના ગુણ ના ભૂલવા તું જા વચ્ચે ને કહો થાપ આવ્યો હમણાં તને હમણાં આખા ગામમાં આપણને ભમાયા આવ્યો અને આ ગોડાએ અને પાછો કહે કે મને જોવા મહેમાન આવવા નહીં એટલે ગમે એવા મહેમાન આવશે ને તો તને હે ને જોયા વગર જતા રહી હા કોઈ હકુ નહીં કરે તાણી આવા આવડા નાવડા બધાને ફેવરેટ તો મેળ આવે કયો મગજ જ નહીં લગી રે કોણ પાસ કરે લેવાના આપણે જે પહેલા ડોહાએ ઘર બતાવ્યું ને તો સીધા હેડા જઈને આગળ જઈને વળી જઈને આગળ જઈને પૂછજો એ ડો હાચો હતો વાહ લાલભાઉ એ લાલભાઉ એટલે બીજાનું ઘર ના હોય પેલા ચકરીનું ઘર ફેરવાનું આવો રા આયા તો ખરી હો આવો રા સારું છે ને એકદમ મજામાં આટલા ભારા હું ખાટલો લેતા હું પાણી પડતા હું લાવો પાણી પાવો ભાઈ તરસે મરી ગયા હોય તો રખડી પેલા ચકરીએ તો આવડા ભમાયા મારા ઓછાય લ્યો પાણી પીવો હું ખાટલો લેતા હો બા પણ આવું ગામ મેં પહેલી વાર જોયું હો ઓ વાહ આ ગામમાં સીધી રીતે મોણો નહીં ઓય કેવા નહીં લાગતા અમુક હારા હી તોય પાછા ઓ વાહ સજા હેજો બાર તો એ આ પેટમાં એવા ઉંદેડા બોલી ને યાર હું કરું કેજો મારી વાત અપલો હવે જરા બોલે ને તો બોલવા દેજો હવે ખાવું નહીં આ એ વાત સાચી છે કેટલા વાગે હતો ઓ આટલા વાગે આપણે ખાધા વગરનું કહેવું ને તો હમણાં આપણે ગોડા લાગશું ઓ વાહ બેહો બેહો હવે વધારે બેવું નહીં ભાઈ મારી વાત અપલો તમે આ બાજુ આવજો યાર ભાઈબંધ યા હા હવે આપણે તમે કહેતા હતા ને હા કે છોકરો જોવા જવાનું છે બધું જવરાય હ તમે શાંતિ સરોય બેહો મારા ઘેર રોટલા ખો પછી જીએ આપણે ના રોટલા તો અમે ખાઈને આયા ખાઈ ના ખાઈને હુકમ આપવું પડે ભલા મોણા આટલા ટાઈમે આયા અને રોટલા તમારા ઘેર ખાઈને આયા મારા ઘેર નતા રોટલા ભલા મોણા હજુ તો ઘણા જવા બાકી પડ્યા તમારા ઘેર રોટલા ખાવા હોય તમે હું લ્યા ચિંતા કરો હા આ તો કશો હતો ને હું ચા મેલી દઉં બેહો ના હવે ચાય પીવી નહીં આ તાપ ચેવો પણ આવા તાપની ચા ના ઉતરે હા. ઓબળો મારી વાત અમને હે ને તમારા ગામમાં એક છોકરો હતો ને એને એવા ભમાયા ને આખા ગામમાં તમારું ઘર જ નતો હોટ બતાવતો પછી આખા ગામમાં ભમાઈને રહીને તમારું ઘર બતાવવા લઈને આવ્યો એટલે ગરમીના અમે કંટાળે ને એટલે ચા નહીં પીવી અમે તમારા ગામમાં 11 વાગ્યાના આયેલા 11 વાગ્યાના આયા હો ઓવા ઓય હળદમાં પેલો છોકરો પાછો લઈ ગયો ને છેડો હાઈવે પર લઈ ગયો નીથી ભમાઈને પાછો વય લાયો ઓહો આવો ચિયો એડ મગજનો તમને ભેળાઈ ગયો કોઈક છોકરું હતું છોકરું ગોડું પાગલ ઓવા તમારા ગામમાં મને લાગે એટલે ચકરી લાગતો તો તો હવે એટલે મોડું કરવું નહીં પેલા ઘેર જાય આપણે જોઈ લઈએ હેડજો ઓવા લેણો મળો કરું નહીં પણ આમ તો મારા ઘેર ચા પાણી કરીને જાવ તો સારું હતું આ ગરમી ચીવી પડે યાર હું ચા પાણી કરી યાર એ તો વર્તન આવે તો પછી કરશી ચા પાણી હા. હા હા હોતા આઈએ હો
સારું હો. અરે ભા મહેમાન લઈને નીકળી જાય એમ હારું કેટલી વાર લાગશે તરત આવો ને હા હા તૈયારી તો થઈ ગઈ ભાઈ એ હારું એ શું છે મોટા પેલા મહેમાન આવી અને નવા લુગડો પહેરી હાથ ફટાફટ કાકા નવે તો અહીં ધોયા અહીં બે જોડ લુગડા અહીં લે એ આ મુહૂર્તમાં કાળું પહેર્યું સારું ના લાગે કાકા જુઓ જેવું અસર લાગે પટ્ટા વાળું હ સારું હેડ હાથ પગને મૂઠું બધું ધોઈ નાખ હેડ આનો પણ મારી વાત હા મહેમાન આવે તો મહેમાન જોડી બોલતો નહીં વધારે હું કીધું સારું નહીં બોલ અને ઘરમાં રહેવાનું હું એમ કહું પાણી ભરીને લાય ટાણી આપતું રહ્યા ને તરત શું કીધું હા હા અને થોડો શર્માજી પાછો શરમાનું ઓવરને ટાઈમ સારું હેડો શરમાય બસ હા તો ફટાફટ તૈયાર થઈને ઘરમાં બેસી જા સારું એ વાના શું કરવાનું મારે ગાંઠો પૂરા હો ભાઈ. એ આવો 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 રમ રમ આવો રમ રામ રામ. આવો બેહો બેહો આમાં જાઓ તારો. પાણી ભલાવ બેહો આવી ઓનું ઘર. આવીએ ઘરે હા, ઓનું નામ પોપટલાલ. બરોબર. અને આ બીજી જગ્યા પડી એ બધી આ બધી જગ્યાએ ઈવાની. ઈવાની છે એમ ને હા, એક જ છોકરો હો. બરાબર આ ઘર કોના છે આ એ ઘર ઈવા નહીં. ઈવાન એમ ને હા, બરાબર લે પાણી પીવું એ બા જગ્યા તો ખાસી હે હો રૂપિયા વાળા લાગી. હોવા હે મહેમાન હા કેવું ચાલે ઓમ તમારા બસ શાંતિ છે શાંતિ હે ને હોવા ચા બીજી મેલો હારી પોપટલાલ હેડો. હા ચા નહીં મેળવી યાર, મોડું થાય છે. ભલા મોણા મારા ઘેર ચા નહીં પીધી તો હોય તો ચા પીવી પડે કી. એટલે આ ચા પીવાનો ટાઈમ નહીં યાર. હવે તો ઘેર જઈને ભેંસો દોવાની યાર. પેલા ચકરી આખા ગામમાં ફેવર્યા એ તમે જોવો તો એવા કંટાળા બરોબર ના. તમે છોકરાને બોલાવો જોઈને જતા એ રહીએ. મહેમાન ચા ના પીતા હતો કોઈ ને કોફી બનાવી દીધી ના કોફી નહીં પીવી યાર. આ તડકો દોધ કરી યાર માથે. હારો કશો હતો નહીં, મારે ઘેર જઈને ચા પાણી કરશું હો. છોકરાને બોલાવો ને યાર. તો જો છોકરો એ રહ્યો ઘરમાં બોલાવતા જોઈને ફટાફટ નીકળી જઈએ. ના, પણ મારા ઘેર ચા પાણી કરીને જવું પડશે હો. સારું સારું તમારે ઘેર ચા પાણી કરીને જાઓ એ સદેવ એ બાર આય તો બધા પાણી ભરીને હે પોપટલાલ, હે શું કરે તમારો છોકરો ઘરમાં? એલા ખવા બેઠો લેશન કરે ભણવાનું ચાલુ છે. ભણવાનું ચાલે? હા. બરોબર. ખાસું બધું ભણ્યો હકો. એવું? હા. હા હા. ઓન પાન ઘણા પૈસા જ ભણાવે. અમાર જેવા જોડે તો પૈસા જ ભણાય. આયો. અલે આ ચકરી તું? ઓવા અમે. પાણી પીવો તા અલે આ નહીં પીવું પાણી. રાજને હો. એ બા ચમ ભણચ્યા? અરે એ છોકરો. આયરો એક છોકરો. અલે આ ચકરી અંગા ઠગુ કરાય લે. ચમ? અમે જે છોકરાની વાત કરતા હતા ને કે આખા ગામમાં ફેવર્યા, હા, એ અરે ચકરી બીજો એકે નહીં. કોને ભમાયા તા? ઓવા આખા ગામમાં 2 કલાક સુધી ભમાઈ નાખ્યા અમને આ ખરા તાપના એ ચમ આવું કર્યું અમારા મહેમાન હંગાત તું લે? મને ખબર નથી આ મને જોવા આબા વાળા મહેમાન છે એવું થોડું હોય, ગમે એ મહેમાન હોય પણ આ રીતના ભમાવાય નહીં કી. જેઠાલાલ, હા તેડો ઘેર હવે આગું કરવું જ નહીં એટલે આપણે. ભાઈ એ મહેમાન મહેમાન ભાઈ એની ભૂલ થઈ ગઈ હું માફી માંગુ હા. બે હાથ જોડી હું માફી માંગુ અને જો ભમાયા યાર ઠંડુ નતું કરાયું ઠંડુ કરાવી એમાંય પૈસા અમે આલ્યા. એને હું ઠંડુ કરાવી યાર યાર. હા આ તે કદાચ પાકીટ ઘેર ભૂલી ગયો છે એટલે. હા હા, બે પણ- હાથ. ભાઈ પાકેટ તો ભલે ઘેર ભૂલી ગયો પણ એનામાં લગી રે મગજ જ નહીં હા. અમારે આ હગું કરવું જ નહીં બેહો, બેહો, એ તો ભૂલ થઈ જાય. ના ના ઓભળો મારી વાત ભૂલ થઈ જાય એક વખત ભૂલ થાય અને તો બોલતાય આવડતું નહીં આ તો મોનતોન વગરનું બોલતો તો યાર તા, કોના સંસ્કાર આલ્યા કે નહીં આલ્યા યાર? એ લાલભા હા,
લે ભલા મોણા મહેમાનને સમજાવો નકર ફેરથી હગું નહીં આવે યાર એટલે સમજાવો તમે અલ્યા હોય તો આ લાલભા ના હુડી વચ્ચે હોપારી છે તમે સમજાવો પણ હું સમજાવું હું કહું બેહો ચા પાણી કરો એટલી ઘણા બેહો યાર ના ના, ના, ના ના. અમારે ચાય ને પીવા પાણી પીને બહુ મોટી ભૂલ કરી છે બાકી હોય તો પાણી એ ના પીવાય હા લેવા આપણો અરે મહેમાન મારી વાત તો અફળો એ છોકરું હોય એના ભૂલ થાય શાંતિ રાખી. એ મહેમાન મારી વાત ઓપડો ગામમાં સૌથી રૂપિયા વાળા ઘરમાં જો ને તો હું હા બધી રીતે સુખી હે રહ્યા અબળો મારી વાત ભલે રહ્યા સુખી હાવ હોનાની થાળીમાં ખાતા હોય ને તોય ભાઈ અમારા વાયકણ હગું કરવું નહીં ના ના હોનાન થાળી નહીં ખાતા સ્ટીલના વાટકામ ખાઈએ અલ્યો હું રૂપિયા વાળા લ્યા તમે યાર હેડજો બા આપણા હેડો હતી નીકળવાનું કરો આપણો ભાઈ બહેન મારી વાત હા. હવે તમે ભલા થઈ અને મારા આગળ હગાની વાત ના કરતા હો એ તો હું ગોતી લઈ લે દીધી ભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ છોકરાની ભૂલ થઈ ગઈ યાર ના, ના. બાકી રાખો ને યાર એટલે ભાઈ ભૂલ થઈ ગઈ અફળો અફળો કોઈ આપણે ચા પાણી ના કરવું હોય તો કોઈ નહીં મારા ઘેર હેડો આપણે ના ના એ તો ટાઈમ લઈને આવશે તમારા ઘરે પણ મારા ઘેર ચા પાણી તો કરતા જો ભલામણા પોપટલાલ આ તમારા ચકરી છોકરાએ બધો ખેલ બગાડ્યો અને શું કરવાનું સમજાવો કોક હવે હું એને સમજાઈ નાખે હાલ જ કાકા બોલાવ ના ચડાવશો મજા નહીં આવે આટલી ઘણા ટેવ હોય ચડાઈ હવે મારે ચડાવવી પડી ભૂલ થઈ હતી કાકા પણ મને નથી ખબર હીરા મહેમાન વાયા બાને અહીંથી હલતો નહીં નકર માર્યા વગર નહીં રહે. ઉભી રહે. ભૂલ થઈ ગઈ બોલતા નહીં બરોબર એટલે છે, તું મારો. દે ચડે હી, હું દે ચડે હી. લે હવે તો તું કપા પર બેહાડી કાકા દેખો ના ચાલે એ કાકા ભૂલ થઈ ગઈ આવી ભૂલ કદી નહીં કરું બસ કદી જેવું તેવું નહીં બોલું લે હું જેવું તેવું નહીં બોલી તું જોયું અત્યારે તારા કારણે મારી આબરૂ જાય એ નહીં મારી એ ના જી આબરૂ એમ તો મારું હકું ના જીવ તું તો કુવારો મરે ઉપર ઘરમાં ઉપર ભૂલ નહીં કરું બાકી યાર માં કાકો મારી નહીં એ નહીં આ એની શિક્ષા 100 મહિના પહેલા કરવાની હતી તો આ દાડો જ ના આવત લ્યા લાલબા મને દયા આવતી હતી એના ઉપર એ આખો દાડી ખાઈ નહીં એટલે મને દયા આવતી હતી આમ મારો ઓળખ્યો જો કા ભૂલ થઈ ગઈ કાકા નહીં બોલું કદી બસ જોઈને દયા ખવાય નકા દયા દાંઠણ ના ખાઈ જાય કોક દાડું આજ ખાઈ ગઈ લ્યા લાલબા એની માં મરી જઈને તારનો હું એને બોલતો નહીં કદી મારો ઓળખ્યો મને ફેવરી જાય ઉપર નકર જાપતું કર્મ બે એ નહીં અમાર જેવા બોલતા તો તમે તમારા છોકરાનું ઉપરણું લઈને અમન બોલતા ગોઠના જો આ કેવું પરિણામ આવ્યું તમારે લાલબા મુઠી ચડાય ને એટલા જ આ ફાડે છે ભૂલ થઈ ગઈ હવે? આવી હગાની વાત શાંતિ રાખ કર્મ બે હગાની વાત તો તું હવે મારા જોડે ભૂલી જ જા લાલબા મારી વાતો કરો અગાને આપણે પાછા બોલાઈ ગઈ હવે એના હોય વળીને પાછા ના આવે કે ના તમારા ઓગણે એરા મહેમાન પગે મેલી હું કરવાનું લાલબા તમારા હગાની જવાબદારી લેવી પડશે અને વાનું હગું તમારે કરાવવું પડશે મારા તો ચોય તમારા છોકરાની જવાબદારી નહીં લેવી આ જવાબદારી લઈને આજ મારી આબરૂજી લાલબા એનો હવે સુધરી જા એને સુધારવાની જવાબદારી મારી પણ એને હગું તમારે કરાવવું પડશે હું તો હગું નહીં કરાવું પણ ગામમાં કોક વાનું હગું કરાવતું છે ને તોય હું ના પાડ્યો કે આ ચકરીનું હગું ચોય ના કરાવો ભાઈ મારી કોઈ શરમ રાખો એને સુધરી જા ગામમાં કોઈના કોના બોલશે નહીં એ જવાબદારી મારી આજથી એને સુધરી જાય બસ ના રે કશું નહીં બોલું બસ વડીલો નહીં બોલું વધ પડતું નહીં બોલું અને ચૂપચાપ રહે બસ હા ખબર છે પેલા હું 12 મહિના ચેક કર્યો કે તું સુધર્યો કે નહીં સુધર્યો પછી તારા હગાની વાત બાકી એટલી ઘડી તો તારું હગું મુએ નહીં કરાવ તારું હગું તો થવાય નહીં 12 મહિના સુધી તમે ચેક કરજો બરોબર અને અડધો સુધર્યો હશે તો પૈણા ચેડી સુધરી જાય પૈણા ચેડે તો હાવ બાતલ થઈ જાય ના બાટલ ના થાય કોઈ દાડું એ તો પૈણે ને ભાઈ ગમે એવો માણસ હોય ને સુધરી જાય શિકાયતનો મોકો નહીં આલું બસ હવે. પેલા હારા સંસ્કાર આલો નેના મોટાનું મન રાખે એવું શીખવાડો ને બીજું કે કોક મહેમાન આવી તો એને આવકારો હારો આલે એવું શીખવાડો પછી તમારા છોકરાની હગાની જવાબદારી લઉં એ બધું હું શીખવા દઈએ બસ આ તો બસ હું 12 મહિના સુધી જોયો જો એરો સુધર્યો છે તો હારી જગ્યાએ ચોક હગું કરાવરાયો અને પરણાવરાયો અને સુધર્યો નહીં હોય તો હમણાં વાઢો કુંવારો મરશે